લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા ખારીશેરીમાં સોની સમાજના વાઘેશ્વરી માતાજીનો પાટોત્સવ નવચંડી યજ્ઞમાં પૂર્વ કેબિનેટ મંત્રીએ હાજરી આપી હતી. ધ્રાંગધ્રા શહેરના ખારીશેરી વિસ્તારમાં સોની સમાજના વાઘેશ્વરી માતાજીના મંદિરે પાઠ મહોત્સવ અને નવચંડી યજ્ઞ આયોજન સમસ્ત ધ્રાંગધ્રા સોની સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. પથ્થરની ધરા ધ્રાંગધ્રા અનેક ઐતિહાસિક વારસા ધરાવતું શહેર છે. અહીંના રાજવીઓની વિરાસત રૂપી ઇમારતો, વાવ અને મંદિરો આજે પણ જાજરમાન રીતે ધ્રાંગધ્રાની પૌરાણિક ભવ્યતાની ઝાંખી કરાવે છે. ધ્રાંગધ્રા શહેરમાં ખાલી શહેરી વિસ્તારમાં સોની સમાજના વાઘેશ્વરી માતાજીના મંદિરે વર્ષોથી ભાવિ ભક્તો તાવા પ્રસાદીથી લઈને અનેક માનતાઓ અહીં કરતા આવ્યા છે. દર વર્ષે અહીં પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં ધ્રાંગધ્રા શહેરના સોની સમાજ દ્વારા વાઘેશ્વરી માતાજીના મંદિરે પાઠ મહોત્સવ અને નવચંડી યજ્ઞ આયોજન સમસ્ત ધ્રાંગધ્રા સોની સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, સોની સમાજના અગ્રણી નીતિનભાઈ સોની, કિરીટભાઈ સોની સહિત બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. આજના વાઘેશ્વરી માતાજીના દિવ્ય અને ભવ્ય પાટોત્સવમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ પાટોત્સવ નિમિત્તે 56 ભોગ અણકોટ, નવચંડી યજ્ઞ, દાતાઓના સન્માન અને આજના અમારા વિશિષ્ટ મહેમાન આઈ.કે. જાડેજા સાહેબ અને બહારગામથી વધારેલા સૌ મહેમાનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને આજે સોનીની વાડીમાં લગભગ 500 માળાનો દિવ્ય પ્રસાદ છે, તો આપ સૌને પ્રસાદ લેવા માટે વિનંતી કરું છું. આ મંદિરમાં 104 વર્ષથી રાજ પરિવાર દ્વારા અખંડ દીવો ચાલે છે અને આજના આ મહોત્સવ નિમિત્તે 25,001 રૂપિયા પ્રોફેસર નીતાબેન ત્રિવેદી તરફથી આ મંદિરને જાહેર કરવામાં આવ્યા છે. તો નીતાબેન ત્રિવેદીનો પણ ખાસ આભાર માનું છું અને દેવભાઈ કોઠારીનો પણ આભાર માનું છું. આજના આ પ્રસંગે પત્રકાર મિત્રોએ અમને ખૂબ સહકાર આપ્યો છે, એ બદલ પત્રકાર મિત્રોનો પણ ઋણ સ્વીકાર કરું છું. આભાર.